title of the book is The Human Side of the Enterprise. કે આપણે વેપાર ધંધો કરીએ છીએ અથવા સંસ્થા ચલાવીએ છીએ, એમાં આપણી પાસે સંસાધનો, રિસોર્સિસ ઘણા બધા છે, પણ મોટામાં મોટું રિસોર્સ તમારું શું છે? હ્યુમન રિલેશન્સ. How you deal with people, how you associate yourself with people, how you make people associate with you, that counts a lot. એની ઉપર સફળતા રહેલી છે. તો એ આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ. તમને એમ ન થાય કે ટેકનો જમાનો છે ને બધું ટેકથી થાય છે, પણ એ ટેક ઓપરેટ કરનાર તો વ્યક્તિ છે ને. ટેક ઓપરેટ કરનાર કોણ છે? એ વ્યક્તિઓ છે. અને વ્યક્તિ વ્યક્તિના સંબંધો છે, એને લઈને પ્રગતિ, એને લઈને સફળતા એ સિદ્ધાંત છે. તો ગીવ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ દેન ટેક. ટેકનો ફૂલ ઉપયોગ કરવાનો, એની ના નથી, પણ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધોને આપણે વધારે વેઇટેજ આપવાનું. હવે માનવીય સંબંધો માટે ખાલી સ્માઇલ કામ નથી કરતી, એ ખબર છે ને? અહીંથી માંડીને 35,000 ફૂટ ઉપર સુધી બધે ખાલી સ્માઇલ કામ નથી કરતી, ખાલી હાય હેલો કામ નથી કરતું, ખાલી થેન્ક યુ અને સોરી કામ નથી કરતું. એ બધું જરૂરી છે. માનવીય સંબંધો માટે એક બહુ જ સરસ માર્ગદર્શન અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. કારણ કે મેં કહ્યું ને, આટલા બધા વ્યક્તિઓ સાથે એ સંપર્કમાં, કારણ કે 1300 સંસ્થા ઊભી કરી એટલે કેટલા બધા વ્યક્તિઓ સાથે એમણે કાર્ય કર્યું, અને અમારા જેવા 1100 સંતોને પાછી એમણે દીક્ષા આપી. તો માનવીય સંબંધો માટે એક સરસ સૂત્ર એ પોતે કહેતા, 4 જ શબ્દો: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું.